નમસ્કાર દર્શક મિત્રો, હું કિંજલ ભાનુશાલી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વધુ એક વખત કચ્છની મેરેથોન મુલાકાત લીધી હતી, ત્યારે જોઈશું તેમની કચ્છ મુલાકાત અંગે ખાસ બુલેટિન। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ફરી એક વખત ટૂંકા ગાળામાં જ કચ્છની મેરેથોન મુલાકાતે આવ્યા હતા। લખપતના ગુરુદ્વારાના ભૂમિપૂજન બાદ ભુજ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અછત રાહત સમિતિની બેઠક યોજીને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી અછતની રિવ્યુ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જિલ્લામાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા અંગે જવાબદાર અધિકારીઓ સાથે પરામર્શ કરાઈ હતી। બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે પણ વિસ્તૃત વાતચીત કરી હતી, જેમાં અછતની પરિસ્થિતિને કારણે પશુ અને ઘાસ પાણીની સરકારને સતત ચિંતા છે, તે માટે જ આ વર્ષે અછતની જાહેરાત વેળાસર કરવામાં આવી છે। 2016-17ની તુલનાએ આ વર્ષે અછતમાં વધુ કામગીરી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। ચાલુ વર્ષે સપ્ટેમ્બરથી અછત રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યારથી લઈને 8 મહિના સુધી અછત રાહતના કામો સરકાર દ્વારા કરવામાં આવશે। ભૂતકાળના વર્ષોમાં અછત દરમિયાન 80 કિલો ઘાસ બહારથી મંગાવીને વિતરણ કરવામાં આવતું હતું, જેની સામે આ વર્ષે 4,50,00,000 કિલો ઘાસનું વિતરણ અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં કરાયું હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું। કચ્છમાં ખાસ કરીને ઘાસની અને પશુઓ માટેના વ્યવસ્થાની વિશેષ ચિંતા કરવામાં આવી છે। 2016-17 એમાં જે અછતગ્રસ્ત હતી સ્થિતિ એના કરતાં આ વખતે આપણે વધુ છૂટથી પહેલી વખત આ વખતે આપણે ઓગસ્ટ પૂરો થયો અને તરત અછતનું કામ શરૂ કર્યા હતા। ભૂતકાળમાં કાયમ ઉનાળામાં જ અછતના કામો શરૂ કરવામાં આવતા, એટલે બહુમાં બહુ 4 મહિના સુધી અછત ચાલે। આ વખતે આપણી અછત લગભગ 8 મહિના ચાલશે, એટલે સ્વાભાવિક છે કે બધી વસ્તુમાં કન્ઝમ્પશન ખર્ચ એ બધું વધારે થવાનું છે, પણ સરકારે છૂટ આપી છે। ભૂતકાળમાં 80 લાખ કિલોગ્રામ ઘાસ આખી અછતમાં પૂરું થતું હતું। આ વખતે અત્યાર સુધીમાં આપણે 4.5 કરોડ કિલો ઘાસ આપી દીધું છે અને હજી આપણે જૂન સુધી આપવાના પણ છીએ। અત્યાર સુધીમાં 52 ઢોરવાળાને આપણે મંજૂરી આપી દીધી છે। 52 ઢોરવાળા એકલા કચ્છમાં, અને એમને આપણે ઢોર દીઠ સબસિડી પેટે પૈસા પણ આપવાના છીએ, પણ 52 ઢોરવાળાને મંજૂરી આપી છે। હજુ પણ રજિસ્ટર જે સંસ્થાઓ ઢોરવાળા ખોલવા માગતી હશે એને પણ મંજૂરી આપણે આપીશું। તો પીવાના પાણી માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું। કચ્છમાં ઘાસચારા ઉપરાંત પીવાના પાણીની પણ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત ચિંતિત છે। ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવા માટે વખતો વખત નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। આ ઉપરાંત ડિસેલિનેશન પ્લાન્ટ અંગેની ચર્ચા પણ તેમણે કરી હતી। પીવાના પાણી અને ઘાસચારાની આગામી જુલાઈ સુધી કોઈ જ તકલીફ નહીં પડે તેવું આશ્વાસન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું હતું। તો ખેડૂતોને હેક્ટર દીઠ 6,500ની ઇનપુટ સબસિડી આપવાની વાત પણ તેમણે કરી હતી। વધુમાં વધુ 2 હેક્ટર માટે ખેડૂતોને 13,000ની સબસિડી સરકાર તરફથી ચૂકવાશે, જેમાં રાજ્યભરમાં 1,150 કરોડની ફાળવણી સરકાર દ્વારા કરાઈ છે અને તેમાં પણ કચ્છ માટે 247 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જાન્યુઆરી દરમિયાન જમા કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું। પીવાના પાણી માટે પણ આખું આયોજન અને ટપ્પર પૂરેપૂરો ભરાય, ટપ્પર અને નર્મદાનું પાણી આ બધા અલગ અલગ જે આપણે ટેક કરેલા છે અને ત્યાંથી કચ્છને પીવાનું પાણી પૂરતું મળી રહે જુલાઈ સુધી, એવું પણ પ્લાનિંગ આપણું પ્રોપરલી ચાલી રહ્યું છે। કામ પણ બધા જે જરૂરી કરવાના છે ફેબ્રુઆરી અંત સુધીમાં એ પણ ચાલી રહ્યા છે અને આપણે એની પણ ચિંતા કરીએ છીએ। ઘાસ માટે પણ સરકારે તૈયારી કરી રાખી છે, જુલાઈ સુધી કોઈ તકલીફ ન પડે એ દિશામાં સતત એની ખરીદી અને અહીંયા પહોંચાડવું એની રેકની વ્યવસ્થાઓને બધું આપણે કરી રહ્યા છીએ। તો ઇનપુટ સબસિડી આ વખતે પહેલી વખત આપણે આપી રહ્યા છીએ કે જે અંતર્ગત
કચ્છના લગભગ 2 લાખ ખેડૂતો જેમને 7/12નો દાખલો અને પોતાનું ખેતર એટલા ડોક્યુમેન્ટ પૂરા પાડશે. અત્યાર સુધીમાં લગભગ 35,000 અરજીઓ આવી ગઈ છે, પછી આવતી જાય છે અરજીઓ. એમને હેક્ટર દીઠ 6,500 રૂપિયા, એટલે કે એમને જે કંઈ બિયારણનો ખર્ચો થયો છે એ પૈસા એમના ખીચામાં આવે. 13,000 રૂપિયા 2 હેક્ટર મેક્સિમમ, તો 13,000 રૂપિયા ખેડૂતોને, 2 લાખ ખેડૂતોને. અને આખા ગુજરાતમાં 1150 કરોડ આ ઇનપુટ સબસિડીના સરકારે ફાળવ્યા છે. 11 જિલ્લાઓમાં અછત છે, એમાં એકલા કચ્છમાં 247 કરોડ રૂપિયા, એટલે સૌથી હાઈએસ્ટ એકલા કચ્છને આપ્યા છે આપણે. 247 કરોડ રૂપિયા, ટોટલ 1150 કરોડ, એમાં એકલા કચ્છને 247 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે આપણે જાન્યુઆરી મહિનામાં બધા ખેડૂતના ખાતામાં સીધા ખાતામાં જશે, પૈસા એના એકાઉન્ટમાં. મેક્સિમમ 13,000 રૂપિયા આ બધા ખેડૂતોને મળી જશે. અને પછી પાક વીમાના પૈસા પણ સમયસર મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામતા કચ્છમાં એક પછી એક સ્થળો ઉમેરાતા જાય છે. આગામી ટૂંક સમયમાં જ ભુજિયાની તળેટીએ ચાલતા સ્મૃતિ વનની પ્રથમ તબક્કાની કામગીરીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે સ્મૃતિ વનની સાઇટ સમીપે સાયન્સ મ્યુઝિયમ નિર્માણ પામશે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે કચ્છની મેરેથોન મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું હતું કે બાળકો વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવે અને વિવિધ વૈજ્ઞાનિક બાબતોનું પ્રશિક્ષણ તેમને આ મ્યુઝિયમમાંથી મળી રહે તેવા સદઆશય સાથે ભુજમાં સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે. આમ તો ગુજરાતમાં જુદા જુદા પ્રાદેશિક વિભાગોમાં સાયન્સ મ્યુઝિયમ શરૂ કરાયું છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાયન્સ મ્યુઝિયમ કાર્યરત છે. પરંતુ કચ્છ જિલ્લામાં પ્રાદેશિક કક્ષાનું અલાયદું સાયન્સ મ્યુઝિયમ નિર્માણ પામશે, જે આવનારી પેઢી માટે માર્ગદર્શન સાબિત થશે તેવું તેમણે ઉમેર્યું હતું. સાયન્સ મ્યુઝિયમ આપણે અલગ અલગ રિજિયોનલ, પણ કચ્છ માટે એક અલગ કર્યું છે. બાકી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એમ 4 ભાગ પાડ્યા છે. અને કચ્છનું આજે સાયન્સ મ્યુઝિયમ, જેથી બાળકોમાં સાયન્સની પ્રવૃત્તિ વધે, જિજ્ઞાસા વધે, બાળક એમાં ઊંડો ઉતરે, એટલા માટે 5 રિજિયોનલ, જેમ અમદાવાદમાં મોટી સાયન્સ સિટી છે એની એક રેપ્લિકા કે જેમાં આખી સાયન્સની એક્ટિવિટી હોય, એનું ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજની કચ્છ મુલાકાત દરમિયાન તેમણે ભુજના ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 2800 જેટલા લાભાર્થીઓને સાધન સહાયની કીટો તેમજ રોકડ રકમના ચેક અર્પણ કરાયા હતા. કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન અનેક વખત કચ્છની મુલાકાતે આવીને અછતની પરિસ્થિતિને પહોંચી વળવા સધિયારો આપી ચૂક્યા છે. સાથે જ આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ગરીબોને સાથ આપવાની નેમ સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ સહાયનું વિતરણ કર્યું હતું. ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 2800 જેટલા લાભાર્થીઓને સરકારની તમામ યોજનાઓમાંથી સાધન સહાય તેમજ રોકડ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત નાણાકીય સહાયના ચેક, સ્વસહાય જૂથો, ખેડૂતોને ઇનપુટ સબસિડી, CIFની સહાયના ચેકની ચૂકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત માનવ ગરિમા યોજના અંતર્ગત સાધન સહાયમાં મોબાઈલ રિપેરિંગ કિટ, સુથારી કામની કિટ, વાળંદ કામની સાધન સહાય, કડિયા કામ, સિલાઈ કામ સહિતની કીટો વિતરિત કરાઈ હતી. 15,000થી લઈને 45,000 રૂપિયા સુધીની વિવિધ પ્રકારની કીટો લાભાર્થીઓને આપવામાં આવી હતી. તો ખેડૂતોને બિયારણની કીટ, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રતિક રૂપે કાર્ડ વિતરણ તેમજ ઉજ્જવલા યોજના અંતર્ગત જે લોકોને ગેસ ચૂલા અપાયા છે તેવી બહેનોને પ્રેશર કુકરની સહાય કરવામાં આવી હતી. તો સરહદ ડેરીને કેટલ ફીડ પ્લાન્ટ માટે 5 કરોડની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં સરકારી યોજનાઓની સીધી સહાય લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન શરૂ થયું છે. આ આયોજન થકી સરકારની અઢળક યોજનાઓમાંથી વચેટિયાઓ અને દલાલોની બાદબાકી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ લોકોને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત રોજગારી વિકસાવવા સાધન સહાય આપવામાં આવે છે તેવું તેમણે ઉમેર્યું હતું. કે અગાઉ યોજનાઓ બની, પણ યોજનાઓ ઠેઠ સુધી પહોંચી નહીં. યોજનાઓમાં વચેટિયાઓ, દલાલો લોકોને કોરી ખાતા હતા. એક 2500 રૂપિયાનું સોઈંગ મશીન દેવાનું હોય અને 500 રૂપિયા દેવા પડતા હતા. કોંગ્રેસના શાસનમાં બધું ચાલતું હતું.
અને ત્યારે નરેન્દ્રભાઈ નક્કી કર્યું કે એક મંચ ઉપરથી એક સાથે બધાને જાહેરમાં આ સાધન સહાય આપવી, જેથી કરીને કોઈ વચેટિયા ન હોય, કોઈ દલાલો ન હોય અને સીધી યોજનાની સહાય એ વ્યક્તિ સુધી પહોંચે. અને એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળાનું સર્જન થયું. અને મેં કીધું એમ 1.25 કરોડથી વધુ લોકોને દર વર્ષે જોડાતા 11 વર્ષમાં 1.25 કરોડ લોકો સુધી પહોંચ્યા. આજે કચ્છમાં લગભગ 2800 લોકોને આ યોજનાનો લાભ અત્યારે મળવાનો છે. આપણે બધાને ખબર છે કે યોજનાની સહાયતા રોકડા રૂપિયા આપવામાં આવતા હતા. નરેન્દ્રભાઈ જનધનમાં ગરીબ લોકોને બેંકમાં ખાતા ખોલાવવા, સીધા પૈસા બેંકમાં જાય, વચમાં વચેટિયા ન હોય, રોકડા પૈસામાં કોઈ માગે નહીં અને સીધા ખાતામાં જાય. અને આ રીતે જનધનના ખાતા ખોલાવીને કરોડો ગરીબોને બેંક સાથે જોડીને ભ્રષ્ટાચારને નિર્મૂળતાથી દૂર કરીને એમને આ જનધન દ્વારા એક વ્યવસ્થાનું સ્થાપન કર્યું. બેંકોએ 0 બેલેન્સ સાથે ગરીબોના ખાતા ખોલ્યા અને આજે આ બધી યોજનાના પૈસા સીધા ખાતામાં જાય. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં વિવિધ યોજનાઓ અંગે પણ પ્રકાશ પાડ્યો હતો અને લોકોને કઈ રીતે તેનો લાભ આપવામાં આવી રહ્યો છે તેની પણ તેમણે છણાવટ કરી હતી. તો હાલ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે અપ્રચાર કરીને મુખ્યમંત્રીનું રાજીનામું માંગવામાં આવે છે. તે સંદર્ભે કોંગ્રેસને આડે હાથ લઈને ચાબખા વીંઝવામાં આવ્યા હતા. વિજય રૂપાણીએ કોંગ્રેસમાં ફેલાયેલા ગાંધી પરિવારના ભ્રષ્ટાચારની વાત કરીને વળતો પ્રહાર કર્યો હતો. ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારની વાત કરતા કોંગ્રેસના મોઢામાં આ શબ્દો શોભતા પણ નથી. અગાઉ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે પોતે કહ્યું હતું કે હું પ્રજા માટે રૂપિયો મોકલું છું, પરંતુ વચ્ચેથી 85 પૈસા ખવાઈ જાય છે અને માત્ર 15 પૈસા ગરીબોને મળે છે. ત્યારે ભાજપની સરકારમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી અને પોતે કરેલી વાતનો જુદી રીતે અપ્રચાર કરીને કોંગ્રેસ તેમના રાજીનામાના સપના જોઈ રહી છે તેવા પ્રહારો તેમણે કર્યા હતા. કોંગ્રેસના લોકો અપવાસના નાટકના નૌટંકી કરી રહ્યા છે કે મુખ્યમંત્રી જાહેરમાં સ્વીકાર્યું છે, અરે ભાઈ તમે જેના કલબલિયા વગાડો છો એ પરિવારના રાહુલ, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા એને તો જાહેરમાં સ્ટેટમેન્ટ કર્યું હતું કે હું રૂપિયો મોકલું છું ને 85 પૈસા ખવાઈ જાય છે. અને ત્યારે બધા ક્યાં ગયા હતા? તમે 15 પૈસા ખાલી પહોંચે છે, 85 પૈસા રસ્તામાંથી ખવાઈ જાય છે. એ તમે જેના કલબલિયા વગાડો છો એ ગાંધી પરિવારના મોભી અને દેશના વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ હતું. અને ત્યારે તમે બધા ક્યાં હતા? અને અત્યારે ખોટા નાટકો કરો છો કે મુખ્યમંત્રીનું સ્ટેટમેન્ટ છે ભ્રષ્ટાચાર માટેનું, રાજીનામું આપે. સત્તા લાલસા તમારી અમને ખબર છે, સપનામાં રાજીનામા આવે છે, પરંતુ તમારા આ જસદણની ચૂંટણીના પરિણામો પછી તમારા પ્રમુખના રાજીનામા તમે જ માગી રહ્યા છો. તમે રાજીનામાની ચિંતા કરો, અમારા રાજીનામા જ્યારે જનતા માગશે ને ત્યારે જોશું. જનતા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતાએ સત્તાની સુકાન, સત્તા દ્વારા સેવાના અમને તક એ જનતાએ આપી છે. તમે કોણ રાજીનામા માંગવા વાળા? અને ભાઈઓ બહેનો, સતત જેને કહીએ કે ભ્રષ્ટાચારમાંથી ઉછરેલી કોંગ્રેસ છે. સોનિયા ગાંધીના માર્ગદર્શન નીચે મનમોહન સિંહની સરકાર ચાલતી હતી. એમ કહેવાય છે કે ભારતમાં આવી ભ્રષ્ટ સરકાર કોઈએ જોઈ નથી. અને આ દેશ કૌભાંડો વાળો દેશ ગણાતો હતો. દેશના લોકોનું માથું ઝૂકી જતું હતું. અને તમે ભ્રષ્ટાચારની વાતો કરો છો. અડધા મંત્રીઓ જેલમાં હતા. સીબીઆઈ ને હાઈકોર્ટે કીધું હતું, સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ આના પર પગલા લ્યો. અને ગુજરાતમાં તમારા ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય 50 લાખ કટકટાવી ગયા છે અને કોઈ કોર્ટ એને જામીન નથી આપતું, આજે જેલમાં છે. અને તમે ભ્રષ્ટાચારની વાતો કરો છો. તમારા મોઢામાં ભ્રષ્ટાચારનો શબ્દ શોભતો નથી. આજ દિવસ સુધી કોંગ્રેસે આ કર્યું છે. તો આજે ગરીબ કલ્યાણ મેળો પૂર્ણ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે ભચાઉ નજીક સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી હતી.
રવિવારે સમી સાંજે સર્જાયેલા ધોબી પરિવારના 11 લોકોના ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રીએ ભુજના જેષ્ઠાનગરમાં રહેતા ધોબી પરિવારની મુલાકાત લીધી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. સાથે જ સરકાર તરફથી દરેક મૃતકને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. અગાઉ પણ આ પ્રકારના મોટા અકસ્માતોની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રવિવારે ચિરઈ નજીક સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને મૃતક દીઠ 5 લાખ રૂપિયા સહાય આપવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. થોડા દિવસ પહેલાં ખૂબ જ દુઃખદ અકસ્માત સમગ્ર ગુજરાતની જનતામાં હાહાકાર થઈ ગયો હતો. સાંજે જ મને સમાચાર મળ્યા. વહીવટીતંત્ર, સ્થાનિક આગેવાનો, વાસણભાઈ, નીમાબેન બધાના સંપર્કમાં હતો. એ લોકો પણ ઘટના સ્થળે અને પરિવાર પાસે પહોંચી ગયા હતા. ખૂબ એક જેને કહીએ કે ઈશ્વરની જે ઈચ્છા, પણ નાના નાના બાળકો અને જે રીતે અકસ્માત થયો ને બધા મૃત્યુ પામ્યા, આપણા બધાને ખૂબ દુઃખ થાય, સ્વાભાવિક છે. આ બધા પરિવારો જે મૃત્યુ પામ્યા છે, 4 પરિવારને અસર થઈ છે. ચારેય પરિવારને રાજ્ય સરકાર વતી 5-5 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપી અને ફક્ત જેને કહીને કે વ્યક્તિ ગયા છે એની કોઈ કિંમત ન હોઈ શકે, પણ એક ટેકો એમના કુટુંબમાં મળી રહે એ રીતે ચારેય પરિવારના જે એમના સગા સંબંધી જે હશે એને વેરિફિકેશન કરી અને 5-5 લાખ રૂપિયા એક પરિવારને આપવામાં આવશે. સરહદી લખપતમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે 5 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિકાસ કામોની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આધારશિલા મુકાઈ હતી. ₹5 કરોડના ખર્ચે ગુરુદ્વારાનો વિકાસ અને વિસ્તરણ, મ્યુઝિયમ, ઇન્ટિરિયરની કામગીરી, કિચન અને સ્ટોર રૂમ, લંગર હોલ, ટોયલેટ બ્લોક, કિચન ઇક્વિપમેન્ટ, ગેસ્ટ હાઉસ, ગાર્ડનિંગ, સોલાર પેનલ, સાઇનેજીસ, પ્રવેશદ્વાર, 750 મીટર આરસીસી રોડ જેવી સુવિધાઓ વિકાસ પામશે. ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ શીખ અગ્રણીઓ અને ભાઈ બહેનો સાથે ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી લખપત, ગાંધીધામ અને સાધ સંગતના વિમલ ગુજરાલ, જુગરાજસિંહ, મોહિન્દરસિંહ, મોહનસિંહ ઠેકેદાર, સુખવંતસિંહ, સતપાલસિંહની આગેવાની તળે સમગ્ર આયોજન પાર પડ્યું હતું. લખપતના ઐતિહાસિક ગુરુદ્વારાના પ્રવાસન વિકાસ માટે અત્યાધુનિક ગુરુદ્વારાનું ખાતમુહૂર્ત કરવાની સાથે કચ્છના અખાતને સામે પાર આવેલા બેટ દ્વારકાના ગુરુદ્વારાનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીએ લખપત ખાતેથી રિમોટના માધ્યમથી ઓનલાઈન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે લખપત ખાતે ઐતિહાસિક ગુરુદ્વારાનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારે પોતાના સંબોધનમાં માંડવી મુન્દ્રામાં 2 ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી, જેમાં આગામી મકર સંક્રાંતિ એટલે કે 14મી જાન્યુઆરી પહેલા આ બંને પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પાડીને કામગીરી હાથ ધરાશે. 2 વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ ગયા બાદ દરિયાનું પાણી મીઠું કરીને કચ્છની જનતાને અપાશે. બંને પ્લાન્ટમાંથી 5-5 કરોડ લીટર મળીને કુલ 10 કરોડ લીટર પાણી પ્રતિદિન મીઠું કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને 2 ડિસેલિનેશન પ્લાન્ટ મકર સંક્રાંતિ પહેલાં એના ટેન્ડર બહાર પડી જશે. કચ્છના 3ના 2 દિવસ પહેલાં બહાર પડી ગયા. દ્વારકા, પોરબંદર, વેરાવળના, જોડિયાનું એને પહેલાં થઈ ગયું છે ટેન્ડર. કચ્છના 2 મકર સંક્રાંતિ પહેલાં 50-50 MLD એટલે એક પ્લાન્ટ દરરોજનું 5 કરોડ લીટર પાણી, ખારું પાણી મીઠું કરે એટલે ટોટલ 10 કરોડ લીટર પાણી, ખારું પાણી મીઠું થશે. એના ટેન્ડર આ મકર સંક્રાંતિ પહેલાં બહાર પડી જશે. એટલે ભવિષ્યમાં એટલે હજી એમને કામ થતાં બધું પતતા 2 વર્ષ લાગશે, પણ આવનારા દિવસોમાં કચ્છને દરિયાનું પણ મીઠું પાણી લોકોને મળી રહે તો ક્યારેક નર્મદાનું પાણી પહોંચવામાં વહેલું મોડું થાય તો તકલીફ ન રહે. એ દિશામાં પણ સરકારે નિર્ણય કરી લીધો છે અને આપણે મકર સંક્રાંતિ પહેલાં આના ટેન્ડર બહાર પાડી દઈએ છીએ. આગામી ગુરુ નાનક દેવની જન્મ જયંતિની ઉજવણી અમદાવાદની સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પર કરવામાં આવશે. ત્યારે લખપત ખાતે શીખ સમુદાયને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ઉજવણી ભવ્ય રીતે કરવાનું જણાવ્યું હતું. સ્થાનિકે વસતા તમામ શીખ બંધુઓને આ ઉજવણીમાં જોડાવા માટે તેમણે જાહેર આમંત્રણ પાઠવ્યું હતું. ગુરુ નાનક દેવ દ્વારા ફેલાવવામાં આવેલા સંદેશને દેશ અને દુનિયામાં ફેલાવીને તેમની જન્મ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવાની વાત તેમણે કરી હતી.
કચ્છની સરહદે આવેલા લખપત કિલ્લા વચ્ચે ગુરુ નાનક દેવ બિરાજમાન છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અહીંથી માત્ર 35 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની સરહદ આવેલી છે. સરહદી કચ્છ જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ છે. ત્યારે લખપતમાં ગુરુ નાનક દેવજીના આશીર્વાદને કારણે કોઈની તાકાત નથી કે દેશ સામે આંખ ઉઠાવીને જોઈ શકે. ગુજરાતમાં ગુરુ નાનક 10 દિવસ સુધી અહીંયા લખપતમાં રોકાણા હતા અને આ ગુરુદ્વારા એમની સ્મૃતિમાં ઊભું છે. અને એવી જ રીતે પંચ પ્યારે મોખનસિંહ ગુરુ ગોવિંદસિંહજીએ 5 લોકોને આ ધર્મ માટે, આ સંસ્કૃતિ માટે બલિદાન આપવાનું જ્યારે લલકાર કર્યો અને ત્યારે આપણા ગુજરાતના દ્વારકાના મોખનચંદ એ પણ ઊભા થયા અને પોતાનું મસ્તક કપાવી નાખવા માટે તૈયાર થયા. એ પંચ પ્યારેમાંના એક, પછી એને મોખનસિંહ નામ આપવામાં આવ્યું. અને આ બેટ દ્વારકામાં પણ આ ગુરુદ્વારા આ ઇતિહાસ સાથે ઊભું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે લખપતની મુલાકાત લીધી હતી. અહીંના ઐતિહાસિક ગુરુદ્વારાનું ભૂમિપૂજન કરીને તેમણે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરવાની વાત કરી હતી. ગુરુદ્વારા સમાન આસ્થાના પ્રતીક એવા આ સ્થળે લખપતનો ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે. આ કિલ્લો હાલ કેટલીક જગ્યાએ જર્જરિત બન્યો છે. ત્યારે આપણા ઐતિહાસિક વારસાની જાળવણી કરવી એ આપણી ફરજ છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ લખપતના કિલ્લાને પણ સુરક્ષિત રાખવાની વાત કરી હતી. કિલ્લાનું રિસ્ટોરેશન કરીને તેને સુશોભિત કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. અને આગામી ટૂંક સમયમાં આ માટેની કાર્યવાહી હાથ ધરાશે તેવી જાહેરાત તેમણે લખપતની ધીંગી ધરામાંથી કરી હતી. ભૂકંપ બાદ કચ્છમાં પ્રવાસન વિકાસ કૂદકે ને ભૂસકે થયો છે. તેમાં ખાસ કરીને છેલ્લા 1 દાયકામાં પ્રવાસન વિકાસ વૈશ્વિક સ્તરે વિસ્તર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લખપત ખાતે અત્યાધુનિક ગુરુદ્વારાનું ભૂમિપૂજન કરતા કહ્યું હતું કે કચ્છના પ્રવાસન વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. અમિતાભ બચ્ચનના ડાયલોગ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાને ટાંકીને રૂપાણીએ કહ્યું હતું કે કચ્છમાં ધોળુનું સફેદ રણ પ્રવાસનનું તોરણ બન્યું છે. આ ઉપરાંત માંડવી બીચ, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક, જેસલ તોરલની સમાધિ, માતાના મઢ સહિતના ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે. અને આગામી દિવસોમાં સરકારના પ્રયાસોથી કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવામાં આવશે. કચ્છમાં આવનારા પ્રવાસીઓ 5-7 દિવસ સુધી સતત કચ્છની સહેલગા કરી શકે તે રીતે કચ્છનું ટુરિઝમ વિકાસ પામી રહ્યું છે. ત્યારે પ્રવાસન નીતિમના મંત્ર સાથે આગળ વધવાની ખેવના તેમણે વ્યક્ત કરી હતી. ગુરુ ગોવિંદસિંહજીની 350ની જન્મ જયંતિ આપણે ઉજવતા હતા અને ત્યારે મેં ઘોષણા કરી હતી કે આ બંને ગુરુદ્વારાઓને ખૂબ વિશાળ અને અદ્યતન બનાવવામાં આવે. દુનિયાભરના શીખો તો આવે પણ અન્ય સમાજના લોકો પણ અહીંયા માથું ટેકવવા આવે એવી ભાવનાથી આ બંને જગ્યાએ 5-5 કરોડ રૂપિયા રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ આપશે. મને આનંદ છે કે અમે તો 5-5 કરોડ આપ્યા, પરંતુ અહીંયા 17 કરોડના ખર્ચે બનવાનું છે અને એમાં 12 કરોડ રૂપિયા આ શીખ સમાજના લોકો એ વાપરવાના છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે ભુજમાં કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેને કારણે પોલીસે તમામની અટકાયત કરી હતી. કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રીજી વાર આજે કચ્છની મુલાકાતે આવ્યા છે. પરંતુ માત્ર સલાહ સૂચનો અને ખોટા વાયદાઓ આપીને કચ્છની પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. જિલ્લાના પાયાના પ્રશ્નો હલ થતા નથી અને આજે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભુજના જ્યુબિલી સર્કલ પાસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છના પ્રાણ પ્રશ્નો અંગે વિરોધ કરાયો હતો. બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં 125 કરોડના ખર્ચે પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી તેની ઈંટ પણ મુકાઈ નથી. ભુજોડી ઓવરબ્રિજનો પ્રશ્ન, કચ્છમાં અછતનો પ્રશ્ન, ભીમાસરમાં બાબા સાહેબની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવનારા આજ દિન સુધી ઝડપાયા નથી. તે સહિતની વિવિધ માંગો સાથે દલિત અધિકાર મંચે વિરોધ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ લઈને કોંગ્રેસી કાર્યકરો અને દલિત અધિકાર મંચના કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ મથકે લઈ ગયા હતા. એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર.
કંપનીઓમાં વધી રહેલા અકસ્માતના બનાવ વચ્ચે વધુ એક કંપનીમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ભચાઉની મોટી ચિરઈ પાસે આવેલી સેન્ચુરી પ્લાયની કંપનીમાં કન્ટેનર ખોલતી વખતે પ્લાયવુડનો જથ્થો કામદારના માથા પર પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આજે બપોરે બનેલી આ ઘટનામાં મોહમ્મદ ઇબ્રાહીમ નામના કામદારનું મોત નીપજતા પરિવારજનોમાં અને સાથી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આજે બપોરે કન્ટેનરમાંથી પ્લાયનો જથ્થો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક કન્ટેનરમાં રહેલો પ્લાયનો જથ્થો મોહમ્મદ ઇબ્રાહીમ નામના કામદાર પર પડ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. અગાઉ પણ ETSR માઇકોપ્લાયની કંપનીમાં આ પ્રકારના અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે આજે ફરી પ્લાયવુડની જાણીતી મેન્યુફેક્ચરિંગ કંપની સેન્ચુરી પ્લાયમાં આ અકસ્માતની ઘટના બની હતી. ગાંધીધામના લીલાસા સર્કલની બાજુમાં પ્લોટ નંબર 131 વોર્ડ 12Cમાં રહેતા યુવાનનો તેના જ મકાનમાંથી દુર્ગંધ મારતો અને સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 39 વર્ષીય બિમલ ભીમજી દરજીનો મૃતદેહ તેના મકાનમાંથી ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો. સોસાયટીમાં આસપાસમાં રહેતા લોકોને બિમલના મકાનમાંથી ગંધ આવતા દરવાજો ખોલીને તપાસ કરી હતી ત્યારે હતભાગીનો સડી ગયેલ અને દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવતા રામબાગ સરકારી દવાખાને ખસેડાયો હતો. રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આ બનાવ પ્રકાશમાં આવતા A ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને ASI નિકુલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા હતભાગી એકલો જ રહેતો હતો. ડોક્ટર AK શ્રીવાસ્તવને પૂછતા હતભાગીનું મોત 4 દિવસ પહેલા થયું હોવાનું મનાઈ રહ્યું છે. તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને જામનગર MP શાહ મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં તેનું PM કરીને રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાય તેમ છે. ભુજની ભાગોળે હંગામી આવાસ GIDC રેલવે ગેટ પાસે ટ્રેનની ટક્કરથી પ્રૌઢનું મોત થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હંગામી આવાસ રેલવે ફાટક નંબર 33 પાસે આ બનાવ બન્યો હતો. હંગામી આવાસ GIDC હુસેની ચોકમાં રહેતા 50 વર્ષીય મગનભાઈ સુમારભાઈ મહેશ્વરી સવારે મજૂરી કામે જતા હતા ત્યારે 8 વાગ્યા પહેલા કોઈપણ સમયે ગાંધીધામથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેનથી ટક્કર લાગવાથી મોત થયું હતું. શહેર B ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ધરડાએ તપાસ હાથ ધરી હતી. એટલે અમારા પડોશી થાય, સાથે રહીએ છીએ અમે. મગન સુમાર મહેશ્વરી આમના, બરાબર. GIDC હંગામી આવાસમાં રહેલ છે ને અમે સવારના અમને જાણ મળી કે ભાઈ આવી રીતે હું અકસ્માત થઈ ગયો છે ટ્રેન કને, કે અમે હું બધા સંબંધીને અમે જાણ કરીને અમે હું ગયા. બાકી એ અમે જોયો એ કે ઊંધા થઈ પડ્યા હતા ને અહીંયા મગજની માથામાં લાગ્યો હતો એ જોયા ને એનાથી અમારાથી પહેલાં એ પણ ઊભા હતા રેલવે પોલીસવાળા રેલવેવાળા એ ઊભા હતા એ જોયો બસ. પાકિસ્તાન સિંધ પ્રાંતના થરપારકર આસપાસની ફોલ્ટ લાઈનો સક્રિય બની હોવાથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે આ કંપનોની અસર ખાવડા તેમજ રાપર પંથક સુધી અનુભવાઈ રહી છે ત્યારે ગત રાત્રિના થરપારકર નજીક આવેલા કંપનથી ફરી ખાવડાની ધરા ધ્રુજી હતી. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ખાવડાથી 54 કિલોમીટરના અંતરે સિંધ પ્રાંતના થરપારકર નજીક 3ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો ત્યારે પાકિસ્તાનમાં આવેલા આ કંપનની તીવ્રતા સરહદી ખાવડા સુધી અનુભવાઈ હતી. બીજી તરફ પૂર્વ કચ્છમાં ભચાઉ નજીક 1.6 અને દુધઈમાં 1.6ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. લોકોને આરોગ્યની સુદૃઢ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા PHCમાં કાયમી સ્ટાફ નર્સની ભરતી માટે મંજૂરી અપાઈ છે. રાજ્યમાં 250 સ્ટાફ નર્સની ભરતીમાંથી કચ્છમાં 17 PHCમાં સ્ટાફ નર્સની ભરતી માટેની મંજૂરી રાજ્યના આરોગ્ય અને તબીબી સેવા વિભાગ ગાંધીનગર દ્વારા અપાઈ છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતની 250 PHCમાં 250 સ્ટાફ નર્સની ભરતી માટે મંજૂરી આપી છે, જે અંતર્ગત કચ્છની 67 PHCમાંથી 17 PHCમાં સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવનાર છે. સરકાર દ્વારા વર્ગ 3માં સીધી ભરતી કરવામાં આવશે. ગૌસેવા પસંદગી સેવા મંડળ દ્વારા સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. રાજ્યમાં પ્રથમવાર PHCમાં સીધી ભરતીથી કાયમી સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરનાર છે. કચ્છની 17 PHCમાં થનાર સ્ટાફ નર્સની સીધી ભરતીમાં અબડાસાના કોઠારા અને મોથાળા, અંજારના ભીમાસર અને મેઘપર બોરીચી, ભચાઉના સામખિયાળી અને જંગી, ભુજના ધાણેટી કેરા, કુકમા અને માધાપર ગામે CHCમાં ભરતી કરવામાં આવશે. લખપતમાં ગડોલી, માતાના મઢ, નખત્રાણામાં નિરોણા અને નેત્રા, રાપરમાં આડેસર, ઘાઘોદર અને સુવઈમાં PHCમાં સ્ટાફ નર્સની નિમણૂક કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી કચ્છમાં ઠંડીની ઢીલી પડેલી પકડ આજે ફરી મજબૂત બનતા ટાઢોળું છવાયું છે. નલિયામાં પારો 8.6 ડિગ્રી પર સ્થિર થતાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન અહીં નોંધાયું છે. કચ્છમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગે કરેલી આગાહી બાદ આજે તેની અસર જોવા મળી હતી.
ગત રાત્રિથી છવાયેલ ટાડોળું આજે પણ યથાવત રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં 10.6, ભુજમાં 13 અને નવા કંડલામાં 12.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં લોકરક્ષક દળની ખાલી પડેલી 9,000 ઉપરાંતની જગ્યાઓ માટે ગત 2 ડિસેમ્બરના રાજ્યભરમાં પરીક્ષા લેવાઈ હતી. જે પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, જેના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ 14,000થી વધુ પરીક્ષાર્થીઓ રોડ પર આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરાઈ છે, જે અંતર્ગત રાજ્યમાં હવે આવનારી 6 જાન્યુઆરીના રવિવારે લોકરક્ષક દળની પુનઃ પરીક્ષા લેવામાં આવશે. સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તેમજ આસપાસના માધાપર, ભુજોડી, માનકુવા સહિત 34 કેન્દ્રો પર 14,040 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. ગત પરીક્ષાની તુલનાએ આ વખતે વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ફરીવાર પેપર લીક ન થાય કે અન્ય કોઈ ઘટના ન બને તે માટે રાજ્યનું પોલીસ તંત્ર અને શિક્ષણ તંત્ર સજ્જ બન્યું છે અને લોખંડી પહેરો આ વખતે આપવામાં આવશે. ભુજમાં જિલ્લા બહારના ઉમેદવારો પરીક્ષા આપશે, તો કચ્છના ઉમેદવારોને બનાસકાંઠા, પાલનપુર ક્ષેત્રમાં કેન્દ્રો ફાળવાયા છે. આ માટે જિલ્લાના વહીવટી તંત્ર તેમજ શિક્ષણ અને પોલીસ વિભાગે તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે 3 દિવસીય નેશનલ ઓટોપ્સી વર્કશોપનો પ્રારંભ થયો હતો, જેમાં દેશભરની નામાંકિત મેડિકલ કોલેજના વિદ્વાન તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગેમ્સ ખાતે 3 દિવસીય વર્કશોપમાં ભુજની અદાણી મેડિકલ કોલેજ ઉપરાંત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા સ્ટુડન્ટો સેમિનારમાં જોડાયા હતા. રેસિડેન્ટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા છાત્રોએ નેશનલ ઓટોપ્સી વર્કશોપમાં પોતાના પ્રોજેક્ટ અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું, જે તે કોલેજના અધ્યાપકોએ છાત્રને માર્ગદર્શન આપ્યું હતું. તો તજજ્ઞ તબીબો દ્વારા પણ વક્તવ્યો યોજાયા હતા. આગામી 3 દિવસ સુધી ચાલનારા આ વર્કશોપમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વર્કશોપના પ્રારંભે ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ, ડોક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાય, ડોક્ટર રિષિ સિન્હા, ડોક્ટર મિત્સુ વૈષ્ણવ, ડોક્ટર ખિલવાણી, ડોક્ટર શાર્દુલ ચોરસિયા, ડોક્ટર ચિંતન સનીશ્વરા, ડોક્ટર ભાદરકા, ડોક્ટર હસमुख चौहान सहितना उपस्थित रहा था. ये हमने 2.5 दिन का प्रोग्राम रखे हैं, 4 से 6 जनवरी तक. उसमें हम डिजीज़ेस डिस्कस करने वाले हैं. डिजीज़ का डायग्नोसिस कैसा होता और मोस्ट इम्पॉर्टेंटली उसमें पोस्टमार्टम का क्या इम्पोर्टेंस है. पोस्टमार्टम 2 तरीके के होते हैं. एक होता है मेडिको लीगल, जहाँ कोई एक्सीडेंट हो गया या कोई किसी ने मार दिया किसी को, उसको बोलते हैं मेडिको लीगल पोस्टमार्टम, जो होते हैं पुलिस के सहमति से, उसको कोई नकार नहीं सकता. दूसरा टाइप का पोस्टमार्टम है क्लिनिकल पोस्टमार्टम, उसे भी पैथोलॉजिकल पोस्टमार्टम कहते हैं. अब ये है बच्चों को डिजीज़ सिखाना. हमें पहले तो पता चाहिए कि हमारा पेशेंट क्यों एक्सपायर्ड हो गया. पेशेंट हॉस्पिटल में आता है, महीना भर रहता है, इन्वेस्टिगेशन होते हैं, लैब MRI होता, एक्सरे होता, CT स्कैन होता, उसके बावजूद भी डिजीज़ पता नहीं चलता. ये होना है, ये हमारी बात नहीं, ये वर्ल्ड में सब जगह हो रहा है. वो फाइंड आउट करने के लिए जो पोस्टमार्टम होता है उसे कहते हैं क्लिनिकल और पैथोलॉजिकल पोस्टमार्टम. इसको पैथोलॉजिस्ट ही करता है, इसको पुलिस की परमिशन नहीं लगती, बट परमिशन लगती है जो मर गए उनके रिलेटिव्स की, क्योंकि वो बॉडी खोलने के लिए फिर ऑर्गन एग्जामिन करना पड़ता वहीं के वहीं. उसके बाद उसको माइक्रोस्कोप में स्टडी करना पड़ता, उसमें बाद डिजीज़ पता चलता है. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.